હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાસ્તા માટે તીખી અને મોળી સેવ બનાવીશું। તો એના માટે આપણે તીખી સેવનો લોટ બાંધીશું। તો 2 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે। એમાં 1 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું। 1 ચમચી અજમાને હાથેથી મસળી અને એડ કરીશું। ચપટી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે તેલનું મોણ એડ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે। તો આ રીતે લોટ બાંધી અને તેલ લગાવી અને આ રીતે સેટ કરી દઈશું। હવે આપણે મોળી સેવનો લોટ બાંધીશું। તો એમાં પણ 2 કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। એમાં આપણે મીઠું અને હળદર જ એડ કરીશું અને થોડું તેલનું મોણ એડ કરીશું। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી અને એ જ રીતે આપણે લોટ બાંધી લઈશું। અહીંયા મોળી સેવનો પણ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેને આ રીતના સંચામાં ઝીણી જાળીમાં આપણે તેને ફિટ કરી દઈશું। તેલ ગરમ કરવા રાખેલું છે તેમાં આપણે આ રીતે સેવ પાડી દઈશું। તો ગરમ તેલમાં જ આ સેવ પાડવાની। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણી સેવ એકદમ સરસ રીતે ઉપર આવી ગઈ છે। તો બંને સાઈડ સરખી રીતે તળાવવા દેવાની। તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। એવી જ રીતે આપણે તીખી સેવને પણ બનાવી લઈએ। તો તીખી સેવને પણ સેમ રીતે આપણે ગરમ તેલમાં પાડી અને એને આ રીતે તળી લઈશું।